હા હા વાહ હા બરોબર છે તો જોઉં ભાઈ અત્યારે અમારા પપ્પા હે ને આજ કનોણા ગયા હતા ને તો છત્રી હોતે લઈ આવ્યા હે બ્લૂટૂથ કરે જોવા વસપટ કરે છે ને બ્લૂટૂથ એ કરે છે અને આજ જો મારા પપ્પાએ કવર લીધું ને ફોનનું જો હા તો ફેમિલી જો અમારે આ સીટેથી છે ને પાછું હાલીને જવું પડે ઓલા સીટેથી આ પાછા આવી પાછા જાય ને પાછા આવી પછી પાછું અહીંથી હાલીને જવું પડે આ પગ પૂરો થઈ ગયો એમ જો કેટલા કેટલા ખૂલતે જાય છે બેન પગ ખૂટે છે જો અહીંયા ખાલી મારો એક આટલો પગ પડ્યો ને આ પગ ખૂટી ગયો મોટા બંધાણી હું તું મોટું રાખી તો ખરા તો મોટું રાખી કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જ આપણે ચાલુ કરી દીધો છે વિડીયો કેટલા વાગ્યા છે એ કાંઈ તમને નથી કેવું નકર તમને બધા આવડા આટલા વાગ્યા જ ચાલુ કર્યું એટલે એવી રીતે કાંઈ કેવું નથી અને જો આજ અત્યારે છે ને હવે અત્યારે અમારે માંડ વરફ થઈ છે વરસાદની કે છે ને દવા છટાઈ એવું ને એવું કંઈક છે કામ એટલે કામ કરવું પડે એવી રીતના કે વરસાદ હતો એની હિસાબે વિડીયો ન બની શકતો કે વાયણે નીકળી તો વરસાદ આવતો હતો બહુ વરસાદ ચાલુ ને ચાલુ ફૂલે ફૂલ વરસાદ ચાલુ ને ચાલુ હતો અને 3 દીથી અમારો વરસાદ ચાલુ ને ચાલુ હતો ને એની હિસાબે વિડીયો ન આવતો એના માટે થોડુંક સોરી અને જો અત્યારે કામ હાલે છે અમારે દવા છાંટવાનું ને એ બધી છે અને મમ્મીને અત્યારે બાયણે ખાટલો કાઢી દીધો કા મમ્મી અને અમે જો મારા પપ્પા હે ને નવી છત્રી લઈ આવ્યા કેમ ઓઢો તો હા હા કેવી રીતે આમ ખોલવી પડે ને હા હા વાહ હા બરોબર છે તો જોઉં ભાઈ અત્યારે અમારા પપ્પા હે ને આજ કનોણા ગયા હતા ને તો છત્રી હોતે લઈ આવ્યા હે અને મમ્મીને આવું ડૉક્ટરે કીધું છે કે હાલવાનું છે એટલે મમ્મી હાટું હોતે ઘોડી લેવા જવાની છે કે મમ્મી હે ને ઘોડી હું હાલી શકે એટલે કઈ હા અને જો આ બધા બેસી ગયા છે અમારે હોજ ઉપર બેઠા છે અત્યારે અને કામકાજ શું હાલે છે જો તમને બધાને બતાવું કે હું કામ કરે છે બધાય તો મમ્મી તો બેઠા છે એટલે મમ્મીનું તો નથી કંઈ કહેવાનું અને અમારે જો શું કરે બેન શું કરો બ્લૂટૂથ કરે જો વસપટ કરે છે ને બ્લૂટૂથ એ કરે છે અને આજ જો મારા પપ્પાએ કવર લીધું ને ફોનનું જો હા ફોનનું ફોન તો છે ખાલી 5000 નો પણ કવર તો એમ લાગે કે 200-300 રૂપિયાનું કવર લાગે હા કવર છે મસ્તીનું ને જો અમારે દવા કરવાનું હાલે છે 3 પંપ કર્યા છે એક આ બેનનો છે પપ્પાનો છે અને એક મારો છે હા તો જો 3 પંપ હાલે છે કે વરસાદ નથી ને એટલે કાયા સાચવી કહું કલાકમાં પૂરું કરી દઉં અત્યારે તો જો આમ તડકા જેવું થઈ ગયું છે આમાં કઈ નક્કી ન હોય કઈ વરસાદ આવી જાય નહીં કઈ આવી જાય એમાં નક્કી ન હોય 8 દી થયા પપ્પા બીડી પીએ ને તો બેન માં તીખારો વીડો એટલે જો ભાઈ હવે જો અત્યારે દવા છાંટી છે અને 3 પંપ છાંટી ઘાયકા છટાઈ જાય વરસાદ અત્યારે કઈ છે નહીં અને અસલ મસ્તીનો તડકો નીકળી ગયો છે તો હે ને ઘાયકા દવા છાંટવા માંડી તો જો ભાઈ હવે અમારે તો અત્યારે હે ને દવા છાંટવા બધા વર્ગી ગયા છે જોઈ લ્યો આમ હાલે છે પપ્પે પંપ હાલે છે આમ બાપ દીકરી બે છાંટે છે અને હું વાહે સૌ તો ઘાયકા છાંટવા માંડી નાખો આપણે વાહે રહી જાય એટલે ઘાયકા છાંટવા માંડી જો અત્યારે આપણે પંપ લઈ લીધો છે ને બે પપ્પા ને બેન બે હોતે છાંટવા માંડ્યા છે તો હાલો ઘાયકા છાંટવા માંડી તો ફેમિલી જો અમારે આ સેટેથી છે ને પાછું હાલીને જવું પડે કે ઓલા સેટેથી આ પાછા આવી પાછા જાય ને પાછા આવી પછી પાછું અહીંથી હાલીને જવું પડે તો પંપ પૂરો થઈ ગયો અને જો અહીંયા ખવાટમાં છે ને બધી દવા લાગી ગઈ પપ્પાએ આની પહેલાં એક પંપ ટ્રાય કરવા પૂરતી સાઈટી તો જો બધી ખડ મરી ગયું કાબે જો હજી
અમારા બેન ને કઈ કરે ખંભા દુખે ખંભા દુખે ખંભા દુખે ને તો જો હવે હે ને કાંઈક જાય છે અને હવે અમારે એક લગભગ એક કાં તો બે પપ આવશે હે એક પપ આવશે વધારે નહીં આવે જો આ બધું ખડ બધી મરી અહીંયા તો ક્યાં પાણા થોડાક પડ્યા છે બેક એવું બધું છે અને હાલો હાઈલા જઈએ કાંઈક તો અમારે અત્યારે છે ને અહીંયા ખેતરમાં એટલા છે ને પપ્પા ભાગ ખૂતે છે ને બહુ ખૂતે અને જો આ બાજુ ખેતરમાં તો પાણી પડી જાય અમારે બેન જો કેટલા ખૂતે જાય છે બેન પગ ખૂટે છે હા જરા હજી જો પગ ખૂટી જાય ને જો અહીંયા ખાલી મારો એક આટલો પગ પડ્યો ને આ પગ ખૂટી ગયો તો જો હવે હે ને આમાં ધીમે ધીમે કરીને છાંટી દેવી છે પણ રહેવા નથી દેવું હાલો ખાય કા છાંટવા માંડીને બાપ દીકરી બે મોર થઈ ગયા છે જો આપણે વાહા રહી જાય તો ફેમિલી જો અત્યારે અમારે ચા બની ગયો છે ને ચા પીએ છીએ બધાય તો અમારી બેન પીએ છે કા બેન ગરમ દવા છાંટી કા બેન હા મારી મેં તો થોડાક મજા આવતી છે ને જો અમાર મોટા બંધાણી ઊંધું મોટું રાખી ખુલ્લ તો ખરા ત્રાહી ન અત્યારે તો મોટું રાખ જો ઓટલા પકે છે જો નો કઈરા તો ફેર એ તો ઢોરાનું પણ કઈરા નહીં જો મોટા બંધાણીઓ ચાલો ચા થઈ ગયો ચા પી લે બધા ગાયકા તો ફેમિલી જો અમારે હે ને દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ અને અમારે અત્યારે જો પંપ રાખી દીધા છે ત્રણ તો બેન દવા છાંટવાની મજા આવી મજા આવી ને જો બેન ને તો મજા આવી ગઈ અને જો ત્રણ પંપ અત્યારે રાખી દીધા છે મમ્મી ફોનમાં જોવે છે અને અહીંયા કરે છે ગા હાટું ધોવાણું કા બેન હા ગા લઈ આવી આગળી ને માખી મસર ને એવું હતા ઘડી ધોવાણો કરી ગા ધોવા પગ ન લાગે ઘડીક વાર સારવાર લઈ ગયા હોય ને એટલે માખી મસર ને એવું બધું હોય એટલે હે ને બેન ધોવાણું કરે ને તો બધું વયું જાય અહીંથી જો અમારે શકુન હવે હે ને ધોવાની છે અમારે તો પેલા હાલો હાથ પગ ધોઈ આવી પપ્પા તો હાથ પગ ધોઈ આવ્યા અને આપણે ધોઈ આવી જાય આપણે ગરા પગ પૈરા ચાલો પગ ધોઈ નાખી કાયકા તો ફેમિલી જો અત્યારે નાઈ ધન ફ્રેશ થઈ ગયો છું કે હે ને દવા સાઈટી હતી ને તો લુગડા બોલાવો દવા વાળા ગંધાતા હોય એટલે નાઈ લીધું છે ને એવું બધું કરી લીધું છે ને અત્યારે બેન રાંધે છે તો બેન જમવામાં શું બનાવતી શું બનાવે બેન કિસોડાનું શાક એટલે તુરિયાનું શાક તમને બધાને ન સમજાય તો અમારે તો અહીંયા બધા કિસોડા કહીએ ને પણ તમારે ત્યાં શું કહેતા હોય નથી ખબર આપણે એટલે બધા એમ કહેતા હોય તુરિયા એટલે આપણે તુરિયા કહીશું કે તુરિયાનું શાક બનાવે છે તુરિયા કહી દઈ ભલે ને કિસોડા કહી દઈ ભલે અમને તો ખબર છે કે અમારે કિસોડા અહીંયા કહે છે ને પણ વિડીયોમાં આપણે જોયેલું છે ને તો બધા એમ કહેતા હોય કે એને કિસોડા ન કહેવાય તુરિયા કહેવાય ને એવું બધું હોય તો કાંઈ વાંધો નહીં જો અત્યારે કિસોડાનું શાક બનાવે છે બેન અને બીજા બધા છે બનીને હાવ હા જો અમારે ગા અને વાસળી બે જો અત્યારે વગારે મસ્તીનું કે આખો દી લીલું ખાધું ને એટલે પપ્પા મોબાઈલમાં જોવે મમ્મી મોબાઈલમાં જોવે છે અને બેની મોબાઈલમાં જોવે બધા મોબાઈલમાં જોવે છે ને એવું બધું છે તો બસ હવે આપણે હવે જમવા બેસી ત્યાં તમને બધાને મળી ફેમિલી જો જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અમારે જમવા બધા અંદર બેસી ગયા છે અને મમ્મી હાટું જો હું થારી લઈને આવ્યો હતો અત્યારે તો જો આ છે કિસોડાનું શાક દહીં છાશ અને મરચું ભૂંગરા અને રોટલો કાવમી એકલા જો બાયણા ખાવું પડે એકલા ખાવું પડે શું કામ કે મજા તો ન આવે તો એ ખાવું પડે કે આવી રીતના આમ મમ્મીને બાયણે બેહવું પડે શું કરવું ખાટલે છે એટલે પગ એ રીતના છે પણ જોઈએ હજી કાલથી ઘોડી લઈ આવીને તો કાલથી મમ્મીને ત્યાંથી ચાલવાનું થઈ જાય તો હાલો મમ્મી એમ જમી લઈ ચાલો જો અંદર જઈએ આપણે અને બધા જો ખાવા બેસી ગયા છે જો બધા ખાવા બેસી ગયા છે હવે ખાવા બેસી ગયા છે ને તો હવે ખાઈ લઈ અને આજે અમારે જમવામાં હે ને હું દુકાનેથી
આજે નવી વસ્તુ લઈ આવ્યો છું જો આ દેખાય નહીં તીખું તીખું છે અને ચટાકેદાર જ છે જો આવું ચોલો ચોલો ચિપ્સ જેવું છે કમેન્ટ કરજો ચોલો મસ્તીનું. ચિપ્સ નો અમે ટ્રાય મારશું આ ચોલો ચિપ્સ જ છે જો તો બસ આવી રીતના છે અને ખાવા બેસી ગયા છે તો હવે બધા ખાવા બેસી ગયા છે તો હવે ખાઈ લઈ ખાઈ લઈ અને બેનને ખાવી છે જલેબી જો આ ફોનમાં જલેબી છે ને, તો જલેબી ખાવી ચાલો હવે છે ને જમવા બેસી જાય એવું તો ખાઈ લે રાખે હાલો ખાઈ લઈ તો ફેમિલી જો બસ હવે જમી લીધું છે ને બધા હવે નવરા થઈ ગયા છે ને હોવાની તૈયારી કરે છે મારે વિડીયો એડિટિંગ કરવો છે ને એવું બધું છે તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે તો બધાને જય માતાજી બાય બાય